તો એને આખી દુનિયા ફોલો કરશે, અને નાની ભૂલ કરશે ને તો આખી દુનિયા એની વાહે પડશે. એટલે મોટા બનવામાં હક નથી, મોટા બનવામાં હક નથી. જેટલા મોટા બનશો ને એટલી સમસ્યા મોટી. એટલા માટે ભક્તિમાં નાના રહ્યો, ભક્તિમાં. હા, આમ બહુ આગળ વધો ભાઈ, મોટા થાવ, આસમાન સુધી પહોંચો, અમને એમાં વાંધો નથી, પણ ભક્તિમાં દાસ દાસાનું દાસ, નમ્ર બની રહીએ, સેવક બનીએ બસ. બાકી તો આપણા ભાગ્યમાં જે હોય, કોઈની તાકાત નથી આપણી પાસેથી લઈ શકે. આપણા ભાગ્યમાં હોય ને, દુનિયાના કોઈ પણ ખૂણે દ્વારકાધીશે દેવું જ પડે છે. એ પાત્ર હોય કે ન હોય, આપણે કે હારું આને તો ક્યાંથી આવ્યું, આને કઈ ભલે, આને ભગવાને કેમ આપ્યું, પણ એ પાત્ર હોય કે ન હોય એના ભાગ્યમાં હતું એટલે મળ્યું. પાત્રતા નથી જોવામાં આવતી, એના ભાગ્યને જોવામાં આવે છે. એમ જ્યારે મળે છે ત્યારે કંઈક આપણા સારા ભાગ્ય કર્મ છે જેના કારણે મળે છે. અને કર્મને ઓર વધારવા જોઈએ. સારા કર્મથી આ બધું મળે છે, તો આવું ને આવું મળતું રહે, અને આવા ને આવા કર્મ કરો તો આવું ને આવું મળતું રહે. આ તો નિયમ ઈ જ છે. એમ મેથામામ પ્રબધતે તાંસ્તૈવ ભજામ્યહમ. ભગવાન કહે તમે જે આપશો એમ હું તમને આપીશ. તમે 10 રૂપિયા આપશો તો 10 રૂપિયાની વસ્તુ આપીશ. તો જન્માંતરે ભવેત પુણ્યમ તદ ભાગવતમ લભેત. બહુ જન્મ પછી આ ભાગવત પ્રાપ્ત થાય છે. એટલા માટે ભાગવત સાંભળવા માટે અનશન વ્રત ધારણ કરીને બેઠેલા પરીક્ષિત મહારાજ ગંગાના તટ ઉપર કથા સાંભળવા માટે બેઠા. સુખદેવજી કથાનો શુભારંભ કરે પૂર્વ જ દેવતા આવે છે સ્વર્ગથી અમૃત લઈને, પણ અમૃતનો બહિષ્કાર કરે છે, લઈ જાઓ. અને દેવતાઓ બહુ હોશિયાર હોય, બહુ હોશિયાર છે. એને વિચાર કર્યો કે પરીક્ષિતને આપણે અમૃત પીવડાવી દઈશું, અને આ કથા છે ને આપણે સ્વર્ગમાં કરશું. પણ કથા કરવાળો એવો નહોતો, અને કથા સાંભળવાળો એવો નહોતો. યજમાન વક્તા અને શ્રોતા બંને મજબૂત હોય ને તો જ કૃષ્ણના પ્રેમનું ફળ પાકે. શ્રવણ અને કીર્તન મજબૂત હોય ને તો જ પાકે છે, કોઈ પણ ફળ બાકી ન પાકે. એમ આપણે ભક્તિનું ફળ પકાવવું છે. આ ભક્તિના ફળને, આ જન્મદાત્રી છે એને જન્મ, આ ભક્તિને જન્મ કરવાવો છે, તો ભક્તિને જન્મ કરવા માટે શ્રવણ અને કીર્તનની બહુ જરૂર છે. અને બહુ હોશિયાર સાથે આ વાત કરે, પરંતુ સુખદેવજી નારાજ થઈ ગયા કે આ ભાગવતને કોઈ ખરીદી ન શકે. કોની તાકાત છે ભાગવતને ખરીદી શકાય? અમૃત લઈ જાઓ, ભાગવત તમને આપી દો. નહીં. ક્વા સુધા ક્વ કથા લોકસ્વમણી મહા બ્રહ્મરાતો વિચાર્યેવા તદા દેવ અંજસા. આ ડીલ તો ન કરી, આ વેપાર ન કર્યો સુખદેવજીએ, પણ વેપાર તો ન કર્યો, પણ દેવતાને ઉભા કરીને તગડી મૂક્યા, ભાગો અહીંથી. દેવતા કે શું વાંક છે મારો? બોલે તમે અધિકારી જ નથી કથા સાંભળવાના. કેમ? આ કઈ ગુનો છે? અમૃત આપીને અમે કથામૃત જોતી હતી. હા, ક્વા સુધા ક્વા કચ્છ. તમે આવ્યા હતા કાચનો ટુકડો લઈને, અને તમારે શું જોતું હતું? ઓરિજિનલ હીરો. સીવીડી ની હો, ચોખવટ કરીએ આપણે, નકર સીવીડી પાછું મળી જાય એને વાહિરાવાળા. ઓરિજિનલ હીરો. તમે આવ્યા છે કાચનો ટુકડો દઈને, એનો અર્થ એમ તો સીવીડી દઈને ઓરિજિનલ લેવા આવ્યા, એમ સમજો ને. પણ છતાં પણ અત્યારે બધાએ, આ બધા હીરા હોય, સીવીડી હોય કે ઓરિજિનલ હોય, આપણા બધાને હાંચવીને રાખ્યા છે. આ મોટી વાત છે. એને ખોટા હોય કે હાચા હોય કે ખબર નહીં કેવા હોય, પણ બધાને હાંચવીને રાખ્યા છે, એ ખબર છે. બધાના પરિવાર ચાલે છે, એ ખબર છે. પણ ભગવાન ઉપર ભરોસો રાખો, ક્યારેક કોઈને આમ તેમ થવા જ નથી દેતો. એટલા માટે જો તમે આવ્યા વ્યાપાર કરવા માટે, અને વ્યાપારી લોકોનું કામ કથામાં નથી, ધંધામાં છે. કથા વ્યાપારી માટે નથી, કથા તો પ્રેમી લોકો માટે છે. જેને સાંભળવું છે, જેને હલવું નથી, નિરંતર હરેક રસનું આસ્વાદન કરવું છે, હરેક શબ્દ સાંભળવા છે, એક પણ નીચે પડવા નથી દેવો. આવા પ્રેમી વ્યક્તિ માટે કથા છે, વ્યાપારી માટે નથી. અને હે મહારાજ, હે ઇન્દ્રદેવ,
હે દેવતા લોક, તમે આવ્યા છો ધંધો કરવા માટે, લાઈથી નીકળો, ગેટ આઉટ, કાઢી મૂક્યા. અને આ તમારું અમૃત જે લઈને આવ્યા ને, અમૃત તમે જે એનો ધંધો, આ અમૃત હાટું તો કેટલા લોકો બાંધ્યા છે. આપણે ખબર, સમુદ્ર મંથનમાં અમૃત નીકળ્યું ત્યારે કેવા બાંધ્યા બધા દેવતાઓ દાનો ખેંચમ ખેંચી કરે છે. ભગવાનને કેટલા અવતાર લેવા પડ્યા, ધન્વંતરી લેવો પડ્યો, કશ્યપ લેવા પડ્યા, અજીત અવતાર લેવા પડ્યા, અને મોહિની અવતાર, 4 અવતાર લેવા પડ્યા આ અમૃત હાટું થઈ. બાકી તો ભગવાને નોર્મલ એક અવતાર હોય, પણ આ લીલામાં, સમુદ્ર મંથન લીલામાં, અમૃત પ્રાગટ્યમાં, અમૃત મંથનમાં ભગવાને 4 અવતાર લેવા પડ્યા. કાજબાના રૂપમાં અવતાર લઈને મંદરાચલને ધારણ કર્યો. એ આમ તેમ ન થાય એટલે મંદરાચલની ઉપર એક અજીત અવતાર લીધો, અને પછી સમુદ્ર મંથન કર્યા પછી અમૃત નીકળ્યું, તો અમૃતને દેવા માટે સ્વયં ધન્વંતરી ભગવાન આવ્યા, અને એમાં પાછા અસુરે લઈ લીધું અમૃતને, એને છોડાવવા માટે પાછો ભગવાનનો 4થો અવતાર, મોહિની અવતાર. આ બધું યાદ, આ તો સુખદેવજીને ખબર હોય ને કે આ તમારા અમૃતનો અમારે વહીવટ કરવો નથી, કારણ કે આ જ્યાં જ્યાં આવ્યું છે ને ત્યાં બધા બાધા જ છે. इसलिए અમૃત તમારી પાસે રાખો. પરીક્ષિત કે હા, અમૃત તમારી પાસે રાખો, મારે તો સુખદેવજીના મુખથી કથામૃત સાંભળવી છે. અને સુખદેવજી કથાની શરૂઆત કરે. દેવતાઓ નારાજ થઈને બ્રહ્મલોકમાં જાય, અને બ્રહ્મલોકમાં જઈને બ્રહ્માજીને ફરિયાદ કરે કે આવી ઘટના ઘટી અમારી હારે, અમારી વેલ્યુ ડાઉન કરી, સભામાંથી ઊભા કર્યા અમને. શું એટલું બધું ભાગવતમાં બળ છે, એટલી બધી શક્તિ છે ભાગવતમાં? જો શક્તિ હોય તો મારે મારી આંખ સામે જોવું છે. આ દુનિયાના બધા વિધિ વિધાન, તપસ્યા, યજ્ઞ, દાન, શાસ્ત્ર અધ્યયન, આ બધાના ફળને એક પલ્લુમાં ભેગું કરો અને એક બાજુ ભાગવત રાખો. મારે જોવું છે કોનામાં બળ વધારે છે. અને સ્વયં બ્રહ્માજી એક બહુ મોટું ત્રાજવું લીધું, અને એક ત્રાજવામાં ભાગવત મૂક્યું, અને જેટલું ભાગવત આવતા બધું નીચે, એક પલ્લું નીચે, અને આ બાજુ બીજા પલ્લામાં શાસ્ત્રનું ફળ, યજ્ઞનું ફળ, તપનું ફળ, દાનનું ફળ, આ બધું ફળ મૂક્યું, પણ 1 ઇંચ પણ ભાગવતનું ત્રાજવું હેલું નહીં. આની ઉપરથી સાબિત થઈ ગયું કે જે ભાગવત સાંભળે છે એને શાસ્ત્રનું અધ્યયન કરી નાખ્યું છે, જે ભાગવત સાંભળે છે એને તપસ્યાનું ફળ મળી ગયું છે, જે ભાગવત સાંભળે છે એને યજ્ઞનું ફળ મળી ગયું છે, અને જે ભાગવત સાંભળે છે એને દાનનું પણ ફળ મળી ગયું છે ભાગવત સાંભળવાથી. બોલો, બેઠા બેઠા કેટલા ફાયદા કરાવી નાખ્યા આપણા. અને હુવામાં એટલો ફાયદો, પાછો એ મોટો ફાયદો. એવું નહીં ખાલી સાંભળવાથી જ ફાયદો થાય, અરે ભાગવતમાં આવીને સુઈ જાવ તોય ફળ મળે. આ વેપારી અહીંયા બધા બેઠા છે, ખબર હોય કોઈ વ્યક્તિ ઓફિસ હોય ને ઓફિસમાં હુઈ ગયો હોય તો પગાર દરરોજ હુતો હોય પગાર ન કાપીએ, અથવા કાઢી મૂકે, ભાઈ તું નોવાલ હુતો જ હોય ગમે ત્યારે આવી ત્યારે. પણ આ શામળશા શેઠ કંઈક અલગ છે. આ શામળશા શેઠ એ તો કથામાં આવીને હુઈ જાય તો એના માથા પર હાથ ફેરવે, બટા શાંતિથી હુઈ જા તોય પગાર પૂરો મળશે. તો કથામાં આવીને સુવામાં પણ ફાયદો છે. એટલા માટે ઉપાધિ નહીં કરતા, સુવા માટે પણ આવો કથામાં, બસ સુવા માટે પણ આવો, કારણ કે તોય ફાયદો છે. કોઈ બાળક દવા પીવે, એને ખબર નથી જાણતા કે અજાણતા દવા પીવે તો દવા એની અસર કરશે જ. એમાં કથા સાંભળતા કે સૂતા કોઈ પણ રીતે કથા સાંભળશો, આ કથા રૂપી દવા એને અસર તો કરશે જ. એ મને એક તમારો આધાર રે શામળા ગીરધારી, એ મારી હુંડી શામળિયાને હાથ રે શામળા ગીરધારી. આજે વચ્ચે કીર્તન નહીં કરી, કારણ કે આજે આપણે કીર્તન કરીને આવ્યા એટલે, પણ પછી છતાં પણ કઈ ખબર નહીં, મૂળ ચડે ગમે ત્યારે ઉભા કરી દઈએ. સાહેબ તો ગમે ત્યારે ઉભા કરે ને, સાહેબ જે સાહેબ હોય ને બધી ઓથોરિટી હોય, એમ વક્તા હોય ને ગમે ત્યારે કૃષ્ણ જન્મ કરાવે કે ને ઓથોરિટી છે ભાઈ. બાકી વર્ષમાં એક જ વાર કૃષ્ણ જન્મ થાય, પણ અમે વર્ષમાં કેટલી વાર જન્મ કરાવે વિચારો. એનું શામળશા શેઠ એનું નામ રે શામળા ગીરધારી, એ
મારી હુંડી શાળિયા હાથ રે અને ત્યારે દેવતાઓ ત્યારે બ્રહ્માજીની આ સભામાં ભાન થયું કે ઓહો આ ભાગવતની એટલી મહિમા. અને મહિમા સાંભળતા સાંભળતા પરીક્ષિત મહારાજ પાછા ત્યાંથી નીકળે છે વિમાનમાંથી. બ્રહ્માજી કીધું જો આ ભાગવતની મહિમા 7 દિવસ ભાગવત સાંભળીને એ ભગવત ધામમાં જાય છે અને તમે જીવનભર અમૃત પીવો છો ને તોય સ્વર્ગમાં ઠઠાર્યો છો. એટલે અમૃત કથામૃત સાંભળો. અને કથાની મહિમા સાંભળ્યા પછી ખૂબ ભાગવત સૌથી પહેલા ભાગવત સનત કુમારોએ નારદને સંભળાવી હતી. તો સોનકજી સૂતજીને પ્રશ્ન પૂછે છે કે નારદ એક સ્થાનમાં ક્યારે ટકતા નથી. આ સાંભળ્યું હશે. નારદ એક સ્થાન ઉપર ક્યારે ટકે એમ કથા સાંભળવાવાળા એ અમુક લોકો ક્યારે કથામાં ટકે જ નહીં. કથામાં ટકે એને કથા એમ લાગે કે વિસી કડતા રહે છે. ઓ કાનમાં ગરમ ગરમ સળિયો નાખતો એવી લાગે કથા. એમ અમુક લોકો કથામાં ટકે જ નહીં. એમ યહાં પર નારદજી ક્યારે એક જગ્યા પર ટકે નહીં. અને એક સ્થળે બેસીને કઈ રીતે કથા સાંભળી આ પ્રશ્ન કર્યો. નૈમિષારણ્યના 88,000 ઋષિમુનિઓએ સોનકજીએ સુધજીને પ્રશ્ન પૂછ્યો કે જો તમે એમ કહો છો કે આ સૌથી પહેલા ભાગવત સનત કુમારોએ નારદજી પાસે સાંભળી તો નારદ તો ક્યારે એક જગ્યા પર ટકે નહીં તો 7 દિવસ કેમ બેઠા? આ કૃપા કરીને અમને કહો. લોક વિગ્રહ મુક્તસ્ય નારદસ્ય સ્થિરસ્ય ચ વિધિશ્રુતે કૃતઃ પ્રીતિ સંયોગ કૃત્રતે સહ. બહુ સરસ વાત. આખી દુનિયા અસ્થિર જેવા સુખદેવજીની કથામાં સ્થિર નારદ કઈ રીતે થયા? કૃપા કરીને કહો. અને ત્યારે સનત કુમારે નારદના ત્યારે કીધું આખી કથા કરી કે શું ઘટના બની, કેમ નારદે એક જગ્યા ઉપર 7 દિવસ કથા સાંભળી. સાંભળો કે શું થયું. એકવાર 4 કુમારો બેઠા હતા. 4 કુમાર બ્રહ્માજીના 4 પુત્ર અને ત્યાં ભ્રમણ કરતા હતા. સુખદેવજી કીધું કે એકવાર બ્રહ્માજીના 4 પુત્રો બદ્રિકાશ્રમમાં હતા. બદ્રીનાથ અને બદ્રિકાશ્રમમાં બેઠા હતા અને જ્યાં નર નારાયણ તપ કરે છે આપણે બધા જાણીએ છીએ ને, ગયા હશું આપણે. અને ત્યાં બેઠા હતા ને ત્યાં નારદજી આવ્યા એકદમ સ્પીડથી. આમાં કોક આમ હાફો ફાફો આવ્યો હોય આપણે એમ લાગે ઘટના ઘટી લાગે છે એમ નારદજી આમ હાફા ફાફા થઈને આવ્યા. સુખદેવજી સોનકજી કે શું થયું નારદ? કે વાત જ પૂછો માઈ કે શું થયું કયો? કોઈ ઘટના બની? હા. નારદના મુખમાં વિલાપ પહેલી વાર જોયો. નારદ ક્યારે દુઃખી હોય પણ પહેલી વાર નારદના મુખમાં દુઃખ પીડા જોઈ. એટલે સનત કુમારોએ પૂછ્યું કેમ દુઃખી છો? તો બહુ સરસ જવાબ આપે છે કે મને લાગ્યું કે મારે ભજન કરવું છે તો ભજન કરવા માટે બેસ્ટ સ્થળ પૃથ્વી છે. એટલા માટે હું પૃથ્વી ઉપર આવ્યો અને પૃથ્વીમાં વિચરણ કરતા કરતા નીકળ્યો તો મેં જોઈ, કારણ કે લોકોએ પૃથ્વીના બહુ વખાણ કર્યા હતા. ભૂતળ ભગતી પદાર્થ બહુ મોટી વસ્તુ છે. દેવતાઓને પણ પૃથ્વીમાં જન્મ લેવાની ઈચ્છા થાય છે. તમે ભૂલથી સ્વર્ગમાં જન્મ લીધો, અમારે ક્યાં લેવો હતો? અને એમાં પણ તાપીના તટે લેવો હતો. આ પણ મોટું સૌભાગ્ય છે. દેવતાઓ તરસે છે કે અમારે પૃથ્વી પર જન્મ લેવો છે. અને એટલા માટે હું પૃથ્વી પર ગયો અને પૃથ્વીના અલગ અલગ તીર્થ સ્થાનમાં આંટા મારવા ગયો કે મને ત્યાં શાંતિ મળે. પણ સાચું કહું સોનકાદી એમ બ્રહ્માજીના 4 પુત્રો મને અશાંતિ મળી. કલયુગમાં અધર્મ વધી ગયો છે. સત્ય નાસ્તિ સત્ય નાસ્તિ તપ શોચમ દયા તપ આ બધું ઘટી ગયું. આ કલયુગમાં કોઈ કાંઈ કરતું નથી. અને આંટા મારતા મારતા જ્યારે હું નીકળ્યો અને પછી આખું ભ્રમણ કરતા કરતા હું વૃંદાવનમાં ગયો. અને વૃંદાવનમાં જેવો પ્રવેશ કર્યો તો વૃંદાવનમાં એક સ્ત્રી યુવા બહુ સુંદર સ્ત્રી બેઠી હતી અને એના ખોળામાં 2 બાળકો સૂઈ ગયા હતા. નારદજીને જોતા હસ્તે કીધું
તમને ઓળખું છું, તમારું નામ નારદજી છે? કે હા. મારો એક પ્રશ્ન છે, કારણ કે તમે બધાના સમાધાન કરો છો, તો મારું પણ સમાધાન કરો. તો કે શું થયું? મારું નામ ભક્તિ છે અને આ બંનેનું નામ જ્ઞાન અને વેર. આ બંને મારા દીકરા છે. તો કે શું થયું, કેમ આવી હાલત છે? ત્યારે ભક્તિએ પોતાની કથા સંભળાવી. ઉત્પન્ન દ્રવિડ શાહમ વૃદ્ધિ કર્ણાટક ગતા ક્વચિત ક્વચિત મહારાષ્ટ્રે ગુર્જરે જીર્ણતા ગતા. મારું નામ ભક્તિ છે અને મારો જન્મ દ્રવિડ દેશમાં થયો, દક્ષિણ ભારતમાં. અને હું ભક્તિનું પિયર સાઉથ છે. એટલે જો તમે દક્ષિણ ભારતમાં ભજન કેવું પરિપક્વ છે, કારણ કે ભક્તિનું પિયર છે. મારો ત્યાં જન્મ થયો અને હું મોટી થઈ દ્રવિડ દેશમાં, કર્ણાટકમાં મોટી થઈ. અને ધીરે ધીરે મોટી થઈ એટલે બધા ભક્તિ તો કરતા હતા, મને બધા પ્રાપ્ત કરતા હતા, પણ ફરતા 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 જ્યારે હું મહારાષ્ટ્રમાં આવી તો આજા માજી સટકલી એમ કે ને, એ ન્યા આવી એટલે આમાં ગડબડ થઈ ગઈ કે આમાં કોઈ મને સ્વીકાર કરે, કોઈ ન કરી. ક્વચિત ક્વચિત મહારાષ્ટ્ર, કોઈ મને સ્વીકાર કરી, કોઈ ન કરી. અને પછી હું ભ્રમણ કરતી કરતી ગુજરાતમાં આવી તો ગુર્જરે જીર્ણતામ ગતા. અને ગુજરાતમાં આવતા જ હું ગઢી થઈ ગઈ, મૃત થઈ ગઈ, જીર્ણ થઈ ગઈ. હવે અહીંયા તો કેટલા લોકો માળા લઈને બેઠા છે અત્યારે. અને ગુજરાતમાં સૌથી વધારે ભજન ચાલે છે, ભંડારા ગુજરાતમાં ચાલે છે. તો ભજન ભક્તિ ગુજરાતમાં કેમ ગઢી થઈ ગઈ? આ પ્રશ્ન થાય. અને પદ્મપુરાણનો શ્લોક છે આ, એટલે એમાં આપણે કાંઈ ન કરી શકીએ. પહેલા અધ્યાયનો 48મો શ્લોક, એટલે આપણે કાંઈ ન કરી શકીએ. અને હે નારદજી, અને જ્યારે હું ગઢી થઈ ગઈ ગુજરાતમાં અને પછી પાછી હું ત્યાંથી વૃંદાવન જવા નીકળી, અને જેવું વૃંદાવનમાં મારો પગ મૂક્યો તો ફરી હું યુવા થઈ ગઈ. આવું કેમ? આપણા ગુજરાતમાં ભક્તિ ગઢી કેમ થઈ ગઈ, વૃદ્ધ કેમ થઈ ગઈ? પ્રશ્નો ઉભો થાય. તો સંતો પોતાના મનોભાવ રજૂ કરે છે. કેમ ભક્તિ તો બહુ ચાલે છે, પણ ઘડી કેમ થઈ ગઈ, વૃદ્ધ કેમ થઈ ગઈ? એનું કારણ બતાવે છે. આપણે જ્યારે દૂધ ઘરે લાવ્યા હોય અને દૂધ બગડી જાય, આપણે આપણા માટે છોકરાઓ માટે દૂધ પીવા લાવે ને દૂધ જ્યારે બગડી જાય, એ બગડેલા દૂધની જ્યારે બરફી બનાવીને ભગવાનને ભોગ લગાવીને, પ્રભુ તારા માટે બરફી બનાવી છે, એ ભક્તિ ગઢી થઈ ગઈ કહેવાય. આમ ડાયરેક્ટ બરફી ભગવાન માટે નથી બનાવી, આ તો દૂધ બગડી ગયું હોય તો બરફી ભગવાનને આપી છે. આને વૃદ્ધ કહેવાય ભક્તિ. અમારા સંતો બહુ સુંદર કહે છે, કપડા સીવતા સીવતા કંઈક કટકો વધે, કપડા સીવતા સીવતા કંઈક કટકો વધે તો યાદ આવે, હાલો આ ભગવાનનું જબલું બનાવી નાખ્યા આમાં, અને ભગવાન લડ્ડુ ગોપાલ તો બહુ શોર્ટમાં પતી જાય. એ વધે તો ડાયરેક્ટ નહીં બનાવવાનું, ડાયરેક્ટ ભગવાનના વસ્ત્ર નહીં બનાવવાના. આપણે કપડું લાવ્યા હોય અને કપડું વધે તો ભગવાન માટે જબલું બનાવવાનું. એ ભક્તિ વૃદ્ધ થઈ ગઈ છે. અમારા સંતો કહે છે કે જેમ કપડું વધારે, કોઈ કપડું વધારે આવી ગયું હોય અને આપણે હંગીરું રાખ્યું હોય, અને પછી એમ થાય કે હાલો ભાઈ કથા બેઠી છે, પોતી ઉપર મૂકશું, તો વૃદ્ધ થઈ ગઈ છે. આ હંગરી લાગેલી વસ્તુ ભગવાન માટે જરૂર પડે તો, ભી પડે તો આપી, આ ભક્તિ વૃદ્ધ થઈ ગઈ છે. અને હીરાવાળા હોય એટલે આપણે હીરાવાળાને કહીએ કે ને કે કેમ વૃદ્ધ ભક્તિ વૃદ્ધ થઈ ગઈ છે. આખા વરના જડતર હીરા હોય ને, અત્યારે મને ખબર નથી ભાઈ, પેલા હીરા લેતા હોય નીચે પડ્યા હોય ને પછી જડતર હોય આખું, નીચે પડેલા બધા ભેગા, એનો ધર્માદો કરવાનો. આ ભક્તિ ગઢી થઈ ગઈ કહેવાય. ડાયરેક્ટ નહીં કરવાનો. આ તો રફ તૂટાડતું કણિયું આમ પડી હોય ને, કાંઈક હીરા ખોવાઈ ગયા હોય ને પછી બધા જડતર લખીને લખીએ, ઓલો નફો લઈ જ લીધો હોય આપણે પાછો, એનો પડેલા હીરાનો નફો તો લઈ જ લીધો હોય. પણ આ તો જે વધેલા નીચે પડેલા હીરાને એક ભેગા કરે ને આખા વર્ષે પછી હીરાના જે આવે ને એનો ધર્માદો કરવાનો. આ ભક્તિ વૃદ્ધ થઈ ગઈ છે. અને છેલ્લું અમારા ગુરુજી કહે છે કે જ્યારે શરીર વૃદ્ધ થઈ જાય ત્યારે જ ભક્તિ કરવી છે. આ ભક્તિ વૃદ્ધ થઈ ગઈ છે.
આ યુવાવસ્થામાં આજે પહેલી લાઈનમાં બેઠા ને એ યુવાવસ્થામાં ભજન કરવું જોઈએ. પણ આપણે હું વિચારે ગઢા થઈ જશું, નોકામના થઈ જશું, બધું છોકરાના છોકરા મોટા થઈ જાય અને હાવ નવરા થઈ જશું ને ત્યારે કોકને હેરાન કરવા ભક્તિ કરશું. ત્યારે આપણે ભક્તિ ન કરતા હોય, હકીકતમાં આપણે કોકને હેરાન જ કરતા હોઈએ. ભક્તિ તો નાનપણથી કરવી. એટલા માટે ખૂબ મહત્વપૂર્ણ વસ્તુ છે કે આપણે ભક્તિ યુવા અવસ્થામાંથી કરવી જોઈએ. કારણ કે વૃદ્ધનો કોઈ ભરોસો, ગઢા થયો એનો ભરોસો છે ખરો આપણો? એટલા માટે મારા ગુરુદેવ કહે છે, શિલ પ્રભુપાદજી કહે છે, આ જગતમાં બધા જ વૃદ્ધ છે. વૃદ્ધનો મતલબ જે મૃત્યુની નજીક હોય. અને અહીંયા યુવા પણ મૃત્યુની નજીક છે, છોકરાઓ પણ મૃત્યુની નજીક છે અને વૃદ્ધ પણ મૃત્યુની નજીક છે. એના બદલે અહીંયા બધા કેવા થયા? ગઢા છે. એટલા માટે ભક્તિ ભાંગી ગઈ. પણ જેવી વૃંદાવન આવી ત્યાં તો આવો 5 મિનિટ માટે ઉભા થઈ જાય. મેં કીધું ગમે ત્યારે ઉભા કરીશ. શ્યામા હૃદય કમલ સો પ્રગટ્યો, 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 और श्याम हृदय को भावे वृंदावन प्यारो वृंदावन, हो वृंदावन प्यारो वृंदावन, हो वृंदावन प्यारो वृंदावन, हो वृंदावन प्यारो वृंदावन. हाँ सब सुख सागर रूप उजागर रहे वृंदावन धाम. सब सुख सागर रूप उजागर रहे वृंदावन धाम. रूप गोस्वामी प्रगट कियो जहाँ, रूप गोस्वामी प्रगट कियो जहाँ गोविंद रूप निधान. वृंदावन प्यारो वृंदावन, प्यारो वृंदावन, हो वृंदावन प्यारो वृंदावन, हो वृंदावन प्यारो वृंदावन. बिहरत निस दिन कुंज गलिन में ब्रज जन मन सुख धाम. बिहरत निस दिन कुंज गलिन में ब्रज जन मन सुख धाम. આ કડી યાદ આવે એટલે મને યાદ આવે કે મને નિકુંજભાઈ નો જન્મદિવસ હતો ત્યારે આ કડી ઉપર નિકુંજ ઉપર આખું પ્રવચન હતું. યાદ આવી ગયું. આ બિહરત નિસ દિન કુંજ ગલિન में ब्रज जन मन सुख धाम. बिहरत निस दिन कुंज गलिन में ब्रज जन मन सुख धाम. मदन मोहन को रूप निरख के, 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 सनातन बलि बलि जाए वृंदावन प्यारो वृंदावन, हो वृंदावन प्यारो वृंदावन, हो वृंदावन प्यारो वृंदावन, हो वृंदावन प्यारो वृंदावन. ओ श्यामा हृदय कमल सो प्रगट्यो, 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 श्याम हृदय को भावे वृंदावन प्यारो
વૃંદાવન પ્યારો વૃંદાવન હો વૃંદાવન પ્યારો વૃંદાવન હો વૃંદાવન પ્યારો વૃંદાવન ગોપી ગ્વાલ સબ હી और धारे પ્યારો ગોપીના ગોપી ગ્વાલ સબ હી और धारे प्यारो गोपीना ગોપી બાલ સબ હી ઓર ધારે પ્યારો ગોપીના गोपी ग्वाल सब ही और धारे प्यारो गोपीना મધુસૂદન જીન કંઠ લગાયો मधुसूदन जिन कंठ लगायो મધુસૂદન જીન કંઠ લગાયો मधुसूदन जिन कंठ लगायो હે જાય જય જયકાર વૃંદાવન પ્યારો વૃંદાવન हो वृंदावन હો वृंदावन હો વૃંદાવન પ્યારો વૃંદાવન हो वृंदावन प्यारो હરિ બોલ રાધે જય શ્રી રાધે 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 શ્યામ હરિ બોલ જય વૃંદાવન ચલો વૃંદાવન હે રાધે 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 જપ ચલે આએગે બિહારી राधे राधे जपो चले आएंगे बिहारी हे राधे राधे जप चले आएगे बिहारी राधे राधे जपो चले आएंगे बिहारी हे आएगे बिहारी चले आएगे बिहारी आएंगे बिहारी चले आएंगे बिहारी થોડા આગળ આવી જાઓ છોકરાઓ થોડા આગળ આવી જાઓ हे आएगे बिहारी चले आएगे बिहारी आएंगे बिहारी चले आएंगे बिहारी आएगे बिहारी चले आएगे बिहारी आएंगे बिहारी चले आएंगे बिहारी बोलो राधे 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 जप चले आएगे बिहारी राधे राधे जपो चले आएंगे बिहारी राधे राधे जप चले आएगे बिहारी राधे राधे जपो चले आएंगे बिहारी राधा मेरी चंदा चकोर है 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 बिहारी बोलो राधे 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 जप चले आएगे बिहारी राधे राधे जपो चले आएंगे बिहारी राधे राधे जप चले आएगे बिहारी राधे राधे जपो चले आएंगे बिहारी राधा रानी गंगा तो धार है 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 बिहारी बोलो राधे 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 जप चले आएगे बिहारी राधे राधे जपो चले
जप चले आएंगे बिहारी, राधे राधे जपो चले आएंगे बिहारी, राधा रानी सागर तरंग है 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 बिहारी। આ છોકરાઓ જે માતાઓ નાચે એમ થોડું ટ્રાય કરો, આવડી જશે. થોડા આગા પાછા થઈ નાચો, મજા આવશે. હે રાધા રાની સાગર તરંગ હે બિહારી, राधा रानी सागर तरंग है बिहारी, હે રાધા રાની સાગર તરંગ હે બિહારી. राधा रानी सागर तरंग है हेलो बिहारी। बोलो राधे 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 जप चले आएंगे बिहारी, राधे राधे जपो चले आएंगे बिहारी, राधे राधे जप चले आएंगे बिहारी, राधे राधे जपो चले आएंगे राधे। राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा, 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 ओ श्याम देखा घन श्याम देखा, श्याम देखा घन श्याम देखा, ઘનશ્યામભાઈ નામ આવ્યું, ઘનશ્યામભાઈ આવી જાવ, આગળ આવી જાવ, કનુલા કનૈયાલાલ. ओ श्याम देखा घन श्याम देखा, श्याम देखा घन श्याम देखा, राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा, राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा, हे राधा तेरा श्याम हमने बंसी बट पे देखा, राधा तेरा श्याम हमने बरसाने में देखा, राधा तेरा श्याम हमने बंसी बट पे देखा, श्याम हमने बंसी बट पे देखा, राधा तेरा श्याम हमने बंसी बट में देखा, तेरा श्याम हमने बंसी बट पे देखा, बंसी बजाते बंसी बजाते हुए हे राधा तेरा श्याम देखा, बंसी बजाते हुए हे राधा तेरा श्याम देखा, राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा, राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा, हे राधा तेरा श्याम हमने वृंदावन में देखा, राधा तेरा श्याम हमने वृंदावन में देखा, हे राधा तेरा श्याम हमने वृंदावन में देखा, 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 रस रचाते हुए के राधा तेरा श्याम देखा, जाते हुए कि राधा तेरा श्याम देखा, राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा, राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा, हे राधा तेरा श्याम हमने गोकुल में देखा, राधा तेरा श्याम देखा हमने देखा गोकुल में देखा, राधा तेरा श्याम हमने गोकुल में देखा, राधा तेरा श्याम हमने गोकुल में देखा, छोटी 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 गैया छोटे छोटे ग्वाल, छोटी गैया छोटे छोटे ग्वाल, छोटी छोटी गैया छोटे छोटे ग्वाल, छोटी गैया छोटे छोटे ग्वाल, राधा छोटो सो मेरो मदन गोपाल, छोटो सो मेरो मदन गोपाल, छोटो सो मेरो मदन गोपाल, छोटो सो मेरो
राधा तेरा श्याम हमने गोकुल में देखा, राधा तेरा श्याम हमने गोकुल में देखा, राधा तेरा श्याम हमने गोकुल में देखा, राधा तेरा श्याम हमने गोकुल में देखा। गैया चरा ए गैया, ए गैया, ए गैया, ए गैया चराते हुए राधा तेरा श्याम देखा, गैया चराते हुए राधा तेरा श्याम देखा। राधा ढूंढ रही श्याम देखा, राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा, राधा तेरा श्याम हमने सर्वगत में देखा, राधा तेरा श्याम हमने सलिया परिवार 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 में देखा। राधा तेरा श्याम हमने सलिया क्या कर परिवार रहे में हैं? देखा। कीर्तन करते हुए राधा तेरा श्याम देखा, कीर्तन करते हुए राधा तेरा श्याम देखा, राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा, राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरि बोल। हरे कृष्णा 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 हरे हरे राम 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 हरे हरे। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्णा 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 हरे हरे, हरे राम राम। जय जय श्री राधे, जय जय श्री राधे, जय जय श्री राधे। बोल राधा रानी की जय। राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा, राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा, सदा सेव्या, सदा सेव्या श्रीमद् भागवती कथा, यस्य श्रवणमात्रेण हरिचितं समाश्रये, यस्य श्रवणमात्रेण हरिचितं समाश्रये। નારદજીને જ્યારે ભક્તિ અને જ્ઞાન અને વૈરાગ્યની હાલત જોઈ ત્યારે નારદજીએ બહુ પ્રયાસ કર્યો.
આ ભક્તિના બંને પુત્રને ઝઘડવા માટે અનેક અનેક શ્લોકોનું ઉચ્ચારણ આ બંને દીકરાઓના કાનમાં કર્યું, પણ બસ આ બગાસું ખાઈને સૂઈ જતા. ખૂબ પ્રયાસ કરવા છતાં પણ ભક્તિની વેદના દૂર ન થઈ. અને વાસ્તવમાં ભક્તિની વેદના ભક્ત જ દૂર કરી શકે છે. અને ભક્તોના શિરોમણી શ્રી પ્રહલાદ મહારાજ છે. અને એમણે અનેક પ્રયાસ છતાં પણ નિષ્ફળતા પ્રાપ્ત કર્યા પછી અચાનક આકાશવાણી થાય છે, એ નારદ, આ ભક્તિના બંને પુત્રને જગાડવા હોય તો તમારે સત્કર્મ કરવું પડશે. કયું સત્કર્મ? એટલા માટે સાચું સત્કર્મ ભાગવત કથા છે. એ નારદ, તમે જો ભાગવત કથા કરશો તો ભાગવત કથાના બળથી આ ભક્તિના બંને પુત્ર પુનઃ જીવિત થશે. અને આ વાત જ્યારે ભક્તિએ નારદને કહી અને આકાશવાણી પાસે જ્યારે નારદજીએ સાંભળી અને પાછું આપણું આ દ્રશ્ય લઈ જઈએ બદ્રિકાશ્રમમાં, જ્યાં સનક આદિએ પ્રશ્ન પૂછ્યો, નારદજી તમે કેમ દુખી હતા? આ કારણે દુખી હતા. એટલા માટે હે સનક આદિ, અમારી ઈચ્છા છે કે મારે ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય આ બંને પુત્રને મારે જાગૃત કરવા છે, જીવિત કરવા છે, યુવા કરવા છે. અને મને આકાશવાણી થઈ કે કોઈ સારા વક્તા પાસે ભાગવત કથા કરાવો. એટલા માટે મારી ઈચ્છા છે કે હે બ્રહ્મકુમાર, બ્રહ્માજીના ચારે પુત્ર સનકાદિ, તમારા મુખથી કથા સાંભળવી છે. અને કથા સાંભળે છે. સનકાદિ વક્તા બન્યા, નારદજી યજમાન બન્યા. 3 આસન સ્થાપના કરી, એક ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યનું. સનકાદિ જ્યારે ભાગવત મહાત્મ્ય કરે ત્યારે અનેક અનેક ઋષિમુનિઓ, દેવી દેવતાઓ, સાધુ, વિદ્વાન, પંડિતો બધા સાંભળવા આવે. અને જેવી ભાગવત મહાત્મ્ય પૂરું થતા જ ભક્તિના બંને પુત્ર જાગૃત થઈ જાય છે. કારણ કે યત ફલમ નાસ્તિ તપસા ન યોગે ન સમાધિ ન તત્ફલમ સમ્યક કલો કેશવ કીર્તનાથ. આ કલયુગમાં જે ફળ તપસ્યાથી ન, યત ફલમ નસ્તિ તપસ્યા, તપસ્યા કરવાથી, યોગ કરવાથી, સમાધિ કરવાથી જે ફળ પ્રાપ્ત થાય છે કલયુગમાં માત્ર કીર્તનથી થાય છે. કલો કેશવ કીર્તનાથ તત્ફલમ લભતે ન યત ફલમ નસ્તિ તપસ્યા ન યોગે ન સમાધિના. તપસ્યાથી, યોગથી, સમાધિથી તે ફળ નથી મળતું. એ ફળ માત્ર ને માત્ર કલયુગમાં કીર્તન કરવાથી મળે છે. કલો કેશવ કીર્તનાથ. इसलिए કીર્તનથી, ચોથી ભક્તિ મમ ગુણ ગુણગાન. આપણ શબરીને જ્યારે નવધા ભક્તિ સંભળાવી પ્રભુએ, ત્યારે ચોથી ભક્તિ કીધી છે મારું ભજન. અને ભાગવતનું ઉદ્ભવ સ્થાન, ભાગવતના 12 સ્કંદ ભગવાનના 12 અંગ છે. અર્થાત ભાગવત આખું ભગવાનનું સ્વરૂપ છે. તત પ્રણમ પ્રપઠન વિચારેણ ભક્ત્યા વિમુખ ન રહ. આ ભાગવત ભગવાનના 12 સ્કંદ, 12 અંગ છે ભગવાનના. અને સંતો કે છે 10મ સ્કંદ ભગવાનનું હૃદય છે. એટલા માટે સહજાનંદ સ્વામી મહારાજ પણ શિક્ષાપત્રીમાં કહે છે મારા હરિભક્તોએ 10મ સ્કંદનું અધ્યયન કરવું જોઈએ, ડીપલી, તત્વથી, ઉપરથી નહીં, વાંચવું નહીં, અધ્યયન કરવાની વાત છે. કારણ કે એમાં કૃષ્ણ કથા છે. 90 અધ્યાયમાં ભગવાનના ચરિત્રનું ગુણગાન છે. આ સંસારમાં, જગતમાં મનને શાંતિ પહોંચાડવું કોઈ સાધન હોય તો એ માત્ર કૃષ્ણ કથા છે. યશ્ય વૈ શ્રૂયમાણાયામ કૃષ્ણ પરમ પુરુષે ભક્તિ ઉદ્ભતે પુંસમ શોક મોક ભયપ. શાંત કરવાળી છે શોકને.
ભવિષ્ય ભૂતકાળના શોકને, વર્તમાનના મોહને અને ભવિષ્યના ભયને કોઈ દૂર કરે તો માત્ર કૃષ્ણ કથા છે. એટલા માટે હરેક સાધુ સંતો વિદ્વાન બધાનું એક મત છે કે કૃષ્ણ કથા સાંભળવી જોઈએ. અને ભગવાનનું સ્વરૂપ છે. નારદજીએ ગંગાના કિનારા પર કથાનું નક્કી કર્યું ને કથાની શરૂઆત થઈ. કથાની મહિમા સાંભળતા જ સમસ્ત દેવતાઓ પ્રગટ થયા અને ધીરે ધીરે કથાનું મહાત્મ્ય પૂરું થતા સાક્ષાત હરિ પ્રગટ થયા. કથાનું ફળ એ છે કે આપણા હૃદયની અંદર એક ક્ષણ માટે પણ ભગવાનના નામ લેવાની ઈચ્છા થાય ને ત્યારે સમજી લેવું જોઈએ કે આપણી કથા સફળ થાય છે. કથા પૂરી થતા ભગવાન કદાચ દર્શન નહીં આપે, કારણ કે આપણી આંખ એવી થોડી સક્ષમ છે કે ભગવાન આપણી સામે આવે. આપણું ભજન એવું થોડું પ્રબળ છે, દેખાવાળું ભજન છે. વિશેષ મારું તમારું તો મને ખબર નથી, દિખાવાલા ભજન હે, હૃદયથી ભજન નથી. હૃદયથી ભજન થતું હોય તો ટકી જ નો કે વ્યક્તિ वो पागल हो जाता है, गांडो થઈ જાય. ગાંડા વ્યક્તિ જ ભજન કરીએ કે હાજા ધંધા કરીએ કે, અને હાજો થઈને ધંધો કરાય, ગાંડા થઈને ધંધો ન કરાય. પણ ભજન તો ગાંડા કરે છે. એ ગાંડાની વણજા એનો કહેતા આવે પાર, જો ભાઈ ગાંડાની વણજા, ગાંડાની વણજા એનો ગણતા આવે પાર, જો ભાઈ ગાંડાની વણજા. ગાંડા લોકો જ કરતા આવડે, હાજા લોકો ધંધો ન કરે. ગોકુળ ધામની ગોપીઓ ગાની ભૂલી ઘર વ્યવહાર. ગોકુળ ધામની ગોપીઓ ગાની ભૂલી ઘર વ્યવહાર. આ બંસીના નાદ ચાલી નીકળી, બંસીના પાગલ લોકોનું કામ ભજન કરવાનું છે, હાજા લોકોનું નથી. અને આ જગતમાં જેને ભગવાન મળ્યા ગાંડાને જ મળ્યા, બોલો એ મોટો વાંધો છે. હાજાને મળ્યા હોય તો બેસ્ટ કામ કરીએ, પણ આ દુનિયામાં જેને ભગવાન મળ્યા છે ને કોને મળ્યા છે? ગાંડાને મળ્યા છે. એટલે સંસારમાં હાજા રહીએ અને ભજનમાં ગાંડા રહીએ, ઊંધું ન થાય. નહીં ધંધો થાય નહીં ભજન થાય, એટલે એક નિર્ણય લેવો પડે. એટલા માટે વ્યાપાર ધંધામાં, ઘર પરિવારના રીત રિવાજોમાં હાજા રહ્યો અને ભજનમાં ગાંડા થઈ જાય. એ બંસી નાના ચાલી નીકળી, બંસી નાના ચાલી નીકળી, એ જી સુતા મેલી ભરપાર, જુઓ ભાઈ ગાંડાની વણજાર. એવા જ આ દીકરીઓ બેઠી છે ને, પિતાજી પણ એવા જ હતા ને, બધું મૂકીને ભાગી જતા. આ શબ્દ એને લાગુ પડે. એને દુનિયા ગાંડા કહે છે, પણ એ ગાંડાને દુનિયામાં સૌથી સાચો વ્યક્તિ છે. એટલા માટે લોકો હજી પણ એને યાદ કરે છે. જ્યારે પણ કંઈક થતું હોય અરે તરત જ દાદાને યાદ કરીએ આપણે. તો સુંદર भजन में पागल हो जाओ, बस प्रेमी पागल हो जाओ. सुंदर
ભાગવત મહાત્મય સંગીતમય હતું. અને સંગીતના પણ સંગીતમાં કેમ ભાગવત કેમ સંગીતમાં? પ્રશ્નો બધાય. આનો જવાબ આપણે કાલે આપશું, કારણ કે પછી આપણો ઓલો પ્રસંગ રહી જશે. ભગવાન પ્રગટ થાય છે ને નારદજી પ્રશ્ન કરે છે કે પ્રભુ તમે ક્યાં રહ્યો છો, તમારું સાચું એડ્રેસ શું છે? ત્યારે ભગવાને કીધું નાહમ તિષ્ઠામિ વૈકુંઠે યોગીના હૃદયે શોવા યત્ર ગાયંતિ મદ ભક્તા તત તિષ્ઠામિ નારદ. હે નારદ, નાહમ તિષ્ઠામિ વૈકુંઠ, વૈકુંઠમાં નથી રહેતો. તો મૂળ ભગવાન ક્યાં રહે છે ખબર છે? એ મારું વનરાવન છે નાહમ તિષ્ઠામિ વૈકુંઠે યોગીના હૃદયે શોવા. હું વૈકુંઠમાં નથી રહેતો, અને ગુફામાં બેસીને વર્ષો સુધી તપસ્યા કરવાળા યોગીના હૃદયમાં પણ નથી રહેતો. તો ક્યાં રહું છું? યત્ર ગાયંતિ મદ ભક્તા, જ્યાં મારા બધા ભક્તો ભેગા થઈને મારા નામનું કીર્તન કરે છે, તત્ર તિષ્ઠામિ, એ નારદ હું ત્યાં રહું છું. એટલા માટે કેવું કીર્તન કરતા આપણે એમ લાગ્યું કે કઈક આ ભૂમિ કરતાર ગામની ન રહી. આ ભૂમિ આપને એમ લાગ્યું કે કૃષ્ણ લોકની ભૂમિ બની ગઈ છે. આ ગોલોક વૃંદાવન ધામ બની ગયું થોડા સમય માટે. એક અલગ જ માહોલ બની ગયો કીર્તનનો, કારણ કે કીર્તનનો પ્રભાવ જ એવો છે. કીર્તનની તાકાત અને કીર્તનની શક્તિ જેવી છે કે સબ કુછ ચેન્જ કરી દે, અને વિશુદ્ધ પ્રેમ કહે છે. તો એક પ્રશ્ન કર્યો સુતજીને કે હે પ્રભુ, આ કથા સાંભળવાનું સાંભળ્યું કે ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય, કે પરીક્ષિત મહારાજ, કે દેવતા લોક, બધું સાંભળ્યું. આ કથા તો જે જીવતા હતા એને અસર કરી, પણ કોઈ મરેલાને પણ અસર કરી ખરી? જેનું મૃત્યુ થઈ ગયું હોય, હા, એના મોક્ષાર્થે કથા કરાવો તો એની પણ મુક્તિ થઈ જાય. ઓકે, આ કથાનું કનેક્શન ક્યાં સુધી છે સાંભળો છો તમે બરાબર. આ કથા દેખાડવા માટે નથી, આ કથા સાંભળવા માટે છે. આ ભક્તિનું કનેક્શન જો ક્યાં છે, આ ભાગવતનું કનેક્શન જીવતા જીવિત તો છે જ, અને જે આવવાનો છે એના માટે પણ છે, જે ગયા છે એના પણ એના માટે, એને બધા માટે ભાગવત છે. છતાં પણ એક પ્રશ્ન ઉભો થાય, ચલો ઓકે, આઈ એગ્રી, તમારી વાત સાચી છે કે આ ભાગવત જે આવવાનો છે, જે બાળક આપણા ઘરમાં આવે એના માટે પણ ભાગવત, જે મોક્ષ અર્થે જે ગયા છે એના માટે પણ છે, જે અહીંયા હયાત છે એના માટે પણ છે. એનો મતલબ તો કોઈ બાકી ન રહી ગયું, બધા માટે ભાગવત છે. તો એક પ્રશ્ન ઉભો થાય, કારણ કે આ ભાગવતના નિમિષ રણીના આ ઋષિમુનિએ મૂળથી પ્રશ્ન પૂછ્યો છે, ઉપરથી નાટક નથી કર્યા. એવો પ્રશ્ન પૂછ્યો છે કે ચાલો જીવતા વ્યક્તિને પણ કામ નહીં, મરેલાને પણ કામ નહીં, જે જન્મ લેવા વાળા છે એને પણ કામ નહીં, પણ હે ગુરુદેવ, જે વ્યક્તિનું મૃત્યુ અકાળે થયું છે, યા આત્મહત્યા દ્વારા થયું છે, યા કોઈ પણ દુર્ઘટના દ્વારા જેનું મૃત્યુ થયું છે, શું એનું કનેક્શન ભાગવત સાથે ખરું? આ પ્રશ્ન છે. આનું કનેક્શન થોડું હશે કે નહીં? જો આ બધાનું હોય તો આનું કનેક્શન, અર્થાત જેને શરીર જ નથી મળ્યું, મૃત્યુ પછી જેને શરીર નથી મળ્યું, અને જે શરીર વગર વલખા મારે છે, बिना शरीर जो घूम रहा है प्रेत शरीर में, प्रेत योनि में, भूत प्रेत पिशाच योनि में जे आटा मारे छे, एना माटे प्रभु आ भागवत कामनी छे खरी? हाँ, आ भागवत एना माटे छे, कारण के अघरम अघरी वस्तु माटे होय ने तो हेली महेली वस्तु माटे तो होय ज छे. हाँ, एना माटे पण छे. जी गुरुजी, ओके, पण शब्दथी कहेशो तमने विश्वास नहीं आवे. कलियुगना छे ने, कांई एवी घटना घटी छे के एवुं कोईने प्रेत शरीर मळ्युं छे अने एना सांभळवाथी एने मुक्ति मळी होय, एने बीजुं नेक्स्ट तरत बॉडी मळ्युं होय एवुं खरुं? तो के हाँ छे. कोण छे? अने त्यारे आ कथा के छे, तुंगभद्रा तटे पूर्वम भूपत्यं तनुमूतमं
યત્ર વર્ણો સ્વધર્મેણ સત્ય સત્ય કર્મ સત્પરા. જી, તુંગભદ્રાના તટ પર એક ઉત્તમ નગર, એક તુંગભદ્રાનો કિનારો, ત્યાં એક ઉત્તમ નગર હતો. એમાં એક બ્રાહ્મણ રહેતો જેનું નામ હતું આત્મદેવ. અને આત્મદેવ જે તુંગભદ્રા જે અત્યારે જે વાત કરી છે એ જે કિષ્કિંધા જે છે રામાયણમાં એ તુંગભદ્રા હતું. ત્યારે તુંગભદ્રાના તટ પર રામાયણના ઉત્તરકાંડમાં ગરુડજી કાગભૂષણજીને પૂછ્યું કે તમે આ કાગડાનું શરીર હોવા છતાં તમને શ્રેષ્ઠ માનવ શરીર કરતા પણ શ્રેષ્ઠ કેમ ગણાણું? એ કિષ્કિંધામાં કીધું, જે આ તુંગભદ્રાના તટ ઉપર જે આત્મદેવ બ્રાહ્મણનો જન્મ થયો છે. ઓકે, ત્યારે મનુષ્ય મેળાપ કરતા પણ તમે જે આ કાગડાના શરીરમાં જે મનુષ્ય શરીર કરતા પણ જે સરસ ભગવાનની પ્રાપ્તિ કથાની પ્રાપ્તિ કરી છે, સૌભાગ્ય છે. બડભાગ માનુષ્ય તન પાવા, શુર દુર્લભ સબ ગ્રંથ હી ગાવા. અને ત્યારે કહે છે કે આત્મદેવ બ્રાહ્મણ તો બહુ શુદ્ધ બ્રાહ્મણ હતો. એની પત્નીનું નામ હતું ધૂંધલી. આ કથા ત્યાંથી શરૂ થાય છે. આત્મદેવ તો બ્રાહ્મણ, સદાચારી, શુદ્ધ આચરણ કરવાળો, બધું જ જાણવાવાળા, અને એનું પત્ની નામ હતું ધૂંધલી. તો ધૂંધલીના વિષયમાં પદ્મપુરાણ શું કહે છે? કેવી હતી ધૂંધલી? કદાચ એની જેવા આપણે હોય તો આપને ખબર પડે એટલે, બાકી મારે તમને કહેવાની જરૂર નથી ધૂંધલી કેવી હતી. આ તો ધૂંધલીનું વર્ણન સાંભળ્યા પછી આપણે એમ લાગે કે ધૂંધલીના લક્ષણો આપણી અંદર છે તો તાપીને તટે પધરાવી દેવા, અને ન હોય તો પ્રશ્ન નથી આપણો. આ તો હોય એને જ પ્રશ્ન છે. કેવી હતી ધૂંધલી? લોકવાર્તામૃતા ક્રૂરા પ્રાયશઃ બહુજલ્પિકા સુરાચ ગૃહ કૃત્યેષુ કૃપણા કલહ પ્રિયા. બહુ સરસ વાત કરી. હવે સાંભળો આનો બાયોડેટા, બાયોગ્રાફી ધૂંધલીની બુક્સ લોન્ચ કરી ભાગવત, પદ્મપુરાણે, વેદવ્યાસે. સંક્ષિપ્તમાં આત્મદેવની પત્ની ધૂંધલી. હવે નામ ઉપરથી ખબર પડે કે આમાં કઈ લેવાનું હોય નહીં. ધૂંધલી એટલે બધું ધૂંધળું દેખાય. ધૂંધલી ધૂંધલી હતી. ઊંઘવામાં એક્સપર્ટ. હવે આમાં તમારા ગુણ હોય તો જો, બાકી આપણે કઈ સ્વીકાર માથે નથી લઈ લેવું. ઊંઘવામાં એક્સપર્ટ. સૂર્ય માથે આવીને કહે છે બેન જાગો, એ બેન, ત્યારે બેન જાગે, થેન્ક યુ. આવી એક્સપર્ટ કૂવામાં. અને શિયાળામાં તો એક્સપર્ટ કૂવામાં. અને એટલી ઊંઘ લે કે તારીખું બદલાઈ જાય એવા હુએ બેન. આ ધૂંધલીની વાત. અને બહુ જલ્પિકા, બગબગ 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 ચાલુ જોઈએ. એને હક થાય, એને જેવો થોડો સમય મળે ને તોય બગબગ, કથા ચાલુ હોય તોય બગબગ બગબગ. આવો બગબગ વાળો સ્વભાવ. સ્વાર્થી. પોતાનો છોકરો કઈ ખાતો ને બાજુવાળાનો છોકરો તરત હંતાડ દે. એ જાય પછી વાટકો કાઢે, અને એમાં પછી સેવ મમરો કઈ બીજું કઈ કાજુ બદામ ન હોય. આવી સ્વાર્થી, પોતાનું જોવા વાળી. કૃપણ. કૃપણ. કલહ પ્રિય, બાંધવા વાળી. જ્યાં તમો ગુણી વાતાવરણ ત્યાં જ ગમે. કીટી પાલટી, આકરવા વાળી. કલહ પ્રિય, બહુ બોલનારી. નારીનું સૌથી મોટું સદગુણ કયું હોય છે ખબર છે? ઓછું બોલે. એક સ્ત્રીનો સૌથી મોટો સદગુણ એ છે કે ઓછું બોલે. પણ હવે કોણ જાણે આ કલયુગમાં ઊંધું વયું ગયું. પાટલી બદલી ગઈ. બોલો, એ ગુણ અહીંયા આવી ગયો. દેવતા વિશે હાવ કાંઈ જ ન બોલે, ગાય જેવા.
અને એને બોલવાનું અહીંયા આ બાજુ આવી ગયો, પક્ષ બદલો થઈ ગયો. આપણા દેહાતમાં ગામડામાં આપણે સાંભળ્યું હશે કે પહેલી રોટલી ગાય માટે, છેલ્લી રોટલી કૂતરા માટે નાખતા. પણ હવે અહીંયા ક્યાં કોઈને ગોતવા જવા, એટલે પહેલી રોટલી પોતાના ઘરવાળા ખવડાવી દે, એટલે ગાય જેવો હાવ શાંત, શાંતાકારમ ભુજગ શયનમ. અને છેલ્લી રોટલી હોય વાંકી ચૂકી એ પોતે ખાઈ જાય, એટલે એ બગ 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 કર્યા રાખે. એટલે આ બધું સેટ જ હોય આમાં. તો અમે ક્યાં બહુ બોલવા વાળી. ભજનમાં જરાય રસ નહીં. ભજનમાં હોટલમાં જવું છે, ખરીદી કરવા જવું છે તો દોડે દોડે દોડે, ફરવા જવું દોડે દોડે દોડે. પણ ભજન કરવાનું આવે તો ત્યાં ઉભા રહે. ના ના એ કથાઓ અંબળાતી છે, નવરા હોય જાય. આપણે બહેને સાસ ભી કભી બહુ થી જો ને આઘરી છે. અને જ્યાં સુધી ઝઘડો ન કરે 24 કલાકમાં એકવાર, ત્યાં સુધી ને હકની ઊંઘ ના આવે એ ધૂંધલી. વિચારો. અને હુઈ ગયો હોય એને સપનામાં યાદ આવે તું આજ બાધી નથી, એટલે જાગીને કોકને ફોન કરે, તું કપડાં પહેરીને આવી, તું આંગળી ચિંતી, તું દૂધ તે ને 2-3 હોફડાવે ને પછી ભાઈ શાંતિથી ઊંઘ આવે. આ બાયોગ્રાફી છે આની ભાઈ ધૂંધલીની. જેવું આપણે થવું છે કે નહીં નક્કી કરવાનું છે. અને राम नाम में आलसी, भोजन में होशियार, तुलसी ऐसे जीव को बारंबार धिक्कार. जे રામ નામ આળસી અને ભોજનમાં હોશિયાર, તુલસી કે છે આવા જીવને વારંવાર ધિક્કાર. હવે આનો ઘરવાળો એકદમ ઊંધો સાધુ. અને આ હવા જેનો ઘરવાળો ન હોય ત્યાં સુધી તો એના જે જોઈએ ને, આ બાયોગ્રાફી સાંભળીને તમે, આ બધા સદગુણનો ઉપયોગ કરી લેતી, સદગુણ કે દુર્ગુણ. અને જેવો એનો ઘરવાળો સાંજે આવે એટલે એકદમ માથે ઓઢીને માનો સતી હંસોયો એમ ઊભી રહી જાય, એકદમ રૂપ બદલેલું. આત્મદેવ પાસે ભગવાનની દયાથી બધું જ હતું, પણ કોઈ સંતાન નહોતું, કોઈ બાળક નહોતું. એટલા માટે આત્મદેવે નક્કી કર્યું કે મારે આત્મહત્યા કરી લેવી છે, કારણ કે સંતાન વગરનું જીવન બહુ અઘરું છે. અત્યારે તો બહુ સારું થઈ ગયું. અમુક વર્ષો પહેલા જેને બાળક નહોતું, સંતાન નહોતું, એની ઉપર તો બહુ પ્રહારો થયા છે, બહુ આક્રમણો થયા છે, બહુ ઘા થયા છે. અને ઘા સીધા અહીંયા વાગ્યા છે, અહીંયા વાગ્યા છે. બહુ સમાજમાં એ જે નિસંતાન લોકોની બહુ દુર્ગુણા થઈ છે. બહુ લોકો એને ગાળો આપી છે, એને અપસુકન્યાળ માન્યા છે, એને જોઈને પોતાનો દિવસ બગડી ગયો એવું માને છે. જેને જોઈને કોઈ સારું કામ કરવા જતો હોય તો અટકી જાય છે. બહુ ભૂતકાળમાં બહુ ઘા થયા છે આવા લોકો પર. અને આ જીવન આ રીતે દુઃખી થતા હતા, પીડાતા મેરા છે લોકો. પણ આ સુસંસ્કૃત વર્તમાન સમયનો જે સમાજ, જે ભણેલો ગણેલો એજ્યુકેટેડ જે વ્યક્તિ છે, એની સમજણમાં આવતા જ આ બધા છેદ ઉડી ગયા. આ બધી જે હલકી માનસિકતાઓ હતી, નબળી વાતો હતી, આ બધી કાઢી નાખી. અને આ જોવું જોઈએ, આ જ સમાજ શ્રેષ્ઠ હોવો જોઈએ, જે ખોટી વસ્તુને કાઢી નાખે. આખો હીરાનો વ્હાઈટનો આખો હારો બાંધો હોય અને એમાં 10-15 નાસના હીરા નીકળી ગયા હોય તો બાંધો બગડે. એમાં સમાજમાં પણ આવા બાંધા બગડી ગયા છે, આવા દૂષણોના, આવી હલકી માનસિક વૃત્તિના, જેના કારણે અત્યારે પણ ઘણા એવા ઘર પરિવાર પીડાય છે, જ્યાં હજી પણ આ રીત રિવાજોને કારણે જે શાસ્ત્રમાં લખ્યા તેને એક્સેપ્ટ કરો, પણ જે શાસ્ત્ર વિરુદ્ધ પોતાના બનાવેલા જે નિયમો છે, એ નિયમો હંમેશા ઘર પરિવાર અને સમાજને નુકસાન જ કરે છે. એટલે સાચા સદગુરુ પાસે જાઓ. બસ આપણો ગુરુ છે ને સાચો રસ્તો બતાવશે આપને.
ખોટી વસ્તુને કાઢી નાખશે અને સાચી વસ્તુ બતાવશે. આ દુનિયામાં આલુ ચાલુ મવાલી પાસે મત જાઓ. આ સંસારમાં પોતાની વેદના, પોતાનું દુઃખ, પોતાની પીડા બતાવી હોય, યા તો ભગવાન પાસે જાઓ, અને તમને એમ લાગતું હોય કે ભગવાન મારો સાંભળતો નથી, તો ગુરુ પાસે જાઓ, એ સાંભળશે. એ જી મને જી મને ઝીણો ઝીણો નાદ સંભળાય, ગુરુજી મારા આવે છે. જી મને ઝીણો ઝીણો નાદ સંભળાય, ગુરુજી મારા આવે છે. આ ગુરુજી, એમાં ગીતામાં ભગવાન કૃષ્ણ કીધું તદ્વિધિ પ્રણિપાતેના પરિપ્રશ્નેન સેવયા ઉપદેક્ષન્તિ તે જ્ઞાન જ્ઞાનિ તત્વદર્શન. એ જી મને ઝીણો ઝીણો નાદ સંભળાય, ગુરુજી મારા આવે છે. જી મને ઝીણો ઝીણો નાદ સંભળાય, ગુરુજી મારા આવે છે. તો ગુરુજી પાસે જીવનની બધી સમસ્યાનું સમાધાન ગુરુજી પાસે છે. જીવનમાં બહુ બધા પ્રહારો થયા છે, અને આ પ્રહારોએ આપણે મજબૂત બનાવ્યા છે. આજકાલની યુવા પેઢી, અત્યારની જે પુત્ર વધુઓ છે, બહુ ભાગશાળી છે કે અત્યારની હાહુમાઓ કેવી મળી છે, બોલો. અને આ હાહુમાઓને પણ હાહુમાં હારી જ મળી છે એવી આશા છે. અને બહુ પૂર્વમાં તો બહુ બધું સહન કરવું પડ્યું છે, છતાં પણ પોતાના પરિવારને, પોતાના કુટુંબને પકડીને રાખ્યું છે, હલવા નથી દીધું. અને આજ એક શ્રેષ્ઠ સ્ત્રીનો ધર્મ છે, કારણ કે આ ભાગવત જન્મદાત્રીનો કનેક્શન છે કે આવા દુર્ગુણ એક બાળકને જન્મ દેવાળી સ્ત્રીની અંદર ન હોવા જોઈએ. આ તો આપણે શીખવીએ છીએ, અથવા તો ભવિષ્યમાં જે બાળકને જન્મ આપશે એ માતા, અને જે બાળકને જન્મ આપી દીધી છે એ માતા, આ ભૂત ભવિષ્ય ને વર્તમાન ત્રણેય લાગુ પડે છે. ભાગવત ત્રણેય ગુણમાં છે, ત્રિગુણાતીત છે, ત્રણેય ગુણમાં લાગુ પડ્યા. તો બહુ દુખી છે, એટલા માટે નક્કી કર્યું કે આત્મહત્યા કરવી છે. એના ઘરે ગાયને પણ વર્ષોથી સંતાન નહોતું, એટલા માટે ઓર એનું મગજ ખરાબ થઈ ગયું કે જો કેવા ભાગ્યના ફૂટલા છે કે અમારે સંતાન નથી. પણ અમારા ગુરુજી બહુ સરસ કહે છે, જેને કોઈ સંતાન નથી ને એના માટે આ લાલો, આ કનૈયો જ આપણો દીકરો છે, આ જ આપણો સંતાન છે. તમે મને કથા કરી હતી હમણાં જ વૃંદાવનમાં, ત્યારે યજમાન પરિવારમાં દીકરો નહોતો, અને જે દિવસે મેં કીધું કે આજ તમારો દીકરો છે, ત્યારથી એને એ જ દીકરાને પોતાનો માની લીધો, અને હર વર્ષે એ જન્મ દિવસ એનો મનાવશે. કારણ કે આપણા દીકરાનો કોઈ ભરોસો નહીં, આપણે રાખે કે ન રાખે, રાખશે જ તે, પણ ન રાખે, આપણા ભાગ્યમાં ન હોય. આપણે ભલે ને ગમે એટલા હારા હાંચવા હોય, પણ આપણા નસીબમાં નહીં હોય તો નહીં હાંચવે. પણ જો આ લાલાને, આ કનૈયાને, આ દ્વારકાધીશને, આ કૃષ્ણને જો હાંચવશું, એની સેવા કરશું અને એને દીકરો માનશું ને, તો મર્યા પછી લાલો 100% આપણું ધ્યાન રાખશે. બસ એ આપણી સાથે રહે. આ અત્યારના લાલાના કઈ નક્કી, ઓલો લાલો તો સારું જ આવ્યું છે પિક્ચર, અત્યારના લાલાના નક્કી નહીં. એટલા માટે આ લાલાને લાલો આપણો દીકરો માનીએ, એ બહુ આપણે ધ્યાન રાખશે. આત્મહત્યા કરવાનું નક્કી કર્યું, અને રસ્તામાં એક સાધુ મળે છે,
અને સાધુ મળતા કે છે ક્યાં જવું છે? ગુરુજી પ્રણામ. કેમ દુખી લાગો છો? હા, બસ આત્મહત્યા કરવી છે. કેમ પણ? શું કારણ છે? કોઈ સંતાન નથી. દુનિયાના લોકો બહુ અલગ અલગ શબ્દથી નો કહેવાના શબ્દ, કઠોર શબ્દ કહે છે, સહન નથી થતા, અને એટલા માટે મરવું છે. હે ગુરુજી, જો તમારી પાસે આની દવા હોય, કોઈ બાળક, અમારા ઘરે સંતાનનો જન્મ થતો હોય, એવા આશીર્વાદ તમારી પાસે હોય તો પ્લીઝ આપો. જો મારું ભાગ્ય જો, મારા નસીબ જો, કે આ જન્મમાં છે તો હું રાહ જોઉં, નકર મરવું છે. આ સાધુએ એનો ચહેરો જોયો, ભાગ્ય જોયું, કપાળ, હાથ અને પગ. આપણા ભાગ્ય 3 જગ્યાએ લખાયેલા હોય છે, કપાળ ઉપર, હાથ ઉપર ને પગ ઉપર. આ 3 જગ્યા આપણું ભાગ્ય લખાયેલું હોય છે. અને આ સાધુએ એના ચહેરા એના કપાળ ઉપર જોયું, અને કપાળ ઉપર જોતા સાધુએ કીધું, હે આત્મદેવ, હે બ્રાહ્મણ દેવ, તમે એક જન્મની શું વાત કરો છો?